નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક આપણે આજે જોવાના છીએ. આજનો આપણો પહેલો ટોપિક છે વિદેશી મૂડીરોકાણના પ્રકાર, ત્યાર પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ અને ત્યાર પછી ભારતની વિદેશ વ્યાપાર નીતિ. આ ત્રણ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલો ટોપિક આપણે જોઈએ વિદેશી મૂડીરોકાણના પ્રકાર. તો 2 ગુણનો તમને પ્રશ્ન પૂછાય, વિદેશી મૂડીરોકાણના કેટલા પ્રકાર છે, કયા કયા? તો વિદેશી મૂડીરોકાણના 2 પ્રકાર છે. પહેલું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને બીજું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એટલે 2 ગુણનો આ એક પ્રશ્ન તમારે ધ્યાનમાં લેવાનો, ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે કે વિદેશી મૂડીરોકાણના કેટલા પ્રકારો છે, કયા કયા? તો 2 પ્રકારો છે, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અને આખો પ્રશ્ન તમને પૂછાય તો 3 ગુણની અંદર પૂછાય છે કે વિદેશી મૂડીરોકાણના પ્રકારો સમજાવો. તો આ આખો પ્રશ્ન વિદેશી મૂડીરોકાણના પ્રકાર અહીંયાથી અહીંયા મેળવે છે ત્યાં સુધી તમારે લખવાનું થાય 3 ગુણની અંદર. તો એ રીતે પણ તમારે આ પ્રશ્ન છે ધ્યાનમાં લેવો, 3 ગુણ માટે અને 2 ગુણ માટે. તો પહેલો ટોપિક છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. બાજુમાં તમને આપેલું છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FII. 1 ગુણની અંદર આ નામ પૂછી શકાય છે, FIIનું પૂરું નામ જણાવો. તો FIIનું પૂરું નામ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. એટલે અંગ્રેજી નામ પણ પૂછાય છે કે FIIનું પૂરું નામ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. જુઓ, શરૂઆતમાં તમને વ્યાખ્યા આપેલી છે. જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાના બદલે દેશના નાણાં બજારમાં, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. તમને એવી વ્યાખ્યા આપેલી છે કે વિદેશની સંસ્થાઓ વિદેશના રોકાણકર્તા દેશની અંદર રોકાણ કરે છે, પણ દેશની અંદર એ ઉત્પાદન નથી કરતા, વેચાણ નથી કરતા, ધંધો નથી કરતા, ફેક્ટરી નથી સ્થાપતા, કંપની નથી સ્થાપતા. તો આપણને પ્રશ્ન થાય કે આવું કાંઈ જ નથી કરતા તો એ શું કરે છે? તો તમને કીધું છે કે એ દેશના નાણાં બજાર અને મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે. તમે શેર બજાર શબ્દ સાંભળેલો હશે. શેર બજારમાં શેરની લેવેચ કરવામાં આવે છે. એમ મૂડી બજારની અંદર સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણ કરવામાં આવે, બોન્ડની ખરીદી અને વેચાણ કરવામાં આવે. તો જે આ સંસ્થાઓ છે, જે આવા વ્યક્તિઓ છે, એ દેશની અંદર ઉત્પાદન વેચાણનું કાર્ય નથી કરતા, ફેક્ટરી કે ધંધો નથી સ્થાપતા, પણ શેર બજારની અંદર શેરની ખરીદી કરે છે, મૂડી બજારની અંદર સરકારી જામીનગીરી બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે. તો એવું જે રોકાણ કરવામાં આવે છે શેર અને બોન્ડની અંદર, એને સંસ્થાગત રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. આવી કંપનીઓને વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને આ જે કંપનીઓ કે જે ભારતની અંદર શેર બજાર કે મૂડી બજારની અંદર રોકાણ કરે છે એને વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડે. અને એવું રજિસ્ટ્રેશન ભારત સરકાર કરે છે. જો ભારત સરકાર પાસે એ લોકો આવું રજિસ્ટ્રેશન ન કરાવે તો એને રોકાણ કરવાની પરમિશન આપવામાં નથી આવતી, એ ભારતની અંદર રોકાણ કરી શકતા નથી. માટે એને વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય. એટલે કે ભારત સરકાર અમુક રકમ નક્કી કરે, અમુક ફિક્સ આંકડો નક્કી કરે, એ રકમ પ્રમાણે જ ભારતની અંદર આવી વિદેશી સંસ્થાઓ રોકાણ કરી શકે. એનાથી વધુ રોકાણ કરી શકે નહીં. ઉદાહરણ તરીકે ભારત સરકારે $100 કરોડ રકમ નક્કી કરી, તો વિદેશની કોઈ પણ સંસ્થાએ ભારતની અંદર પૈસા રોકવા હશે તો વધુમાં વધુ એ $100 કરોડ જ રોકી શકશે. એનાથી વધારે રકમ રોકી શકવાની નથી. આ એની એક મર્યાદા છે કે એને વધુમાં વધુ એટલી જ રકમ રોકી શકાય કે જે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે. એનાથી વધુ રકમ એ લોકો રોકી શકતા નથી. મોટા ભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય. મોટા ભાગે આવું સંસ્થાગત રોકાણ છે એ વીમા કંપની, બેંક અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા કરવામાં આવે. કારણ કે આ લોકો પાસે ખૂબ વધારે મૂડી હોય છે. કોઈ એક વ્યક્તિ કરોડો રૂપિયાના શેર, અબજો રૂપિયાના શેર બજાર કે મૂડી બજારમાંથી જામીનગીરી સ્વરૂપે લઈ શકવાના નથી. કારણ કે એક વ્યક્તિ પાસે એવું શક્ય બને કે એટલા બધા પૈસા ન પણ હોય. પણ બેન્કો પાસે ખૂબ વધારે મૂડી છે, ખૂબ વધારે પૈસા છે.
વીમા કંપનીઓ છે, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે, એની પાસે ખૂબ વધારે પૈસા છે, ખૂબ વધારે મૂડી છે. તો આ લોકો ખૂબ વધારે મોટું ઇન્વેસ્ટમેન્ટ દેશની અંદર, કોઈ પણ દેશની અંદર કરી શકે છે, કારણ કે આ લોકો પાસે મૂડી વધારે છે, પૈસા વધારે છે. તમે જાણો છો, બેંક પાસે, વીમા કંપની પાસે, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પાસે ખૂબ વધારે પૈસા છે. તો આવી રીતે પણ આ મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ છે, વીમા કંપનીઓ છે, બેંક છે, એ સંસ્થાગત રોકાણ કરતી હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે, એટલી જ ઝડપથી નાણું પાછું ખેંચે છે, માટે અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ લાવે છે. તમને એવું કીધું છે કે વિદેશી કંપનીઓ, વિદેશી વીમા કંપની હોય, બેંક હોય કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ હોય, એ જેટલી ઝડપથી અર્થતંત્રની અંદર, શેર બજારની અંદર બોન્ડની ખરીદી કરીને પૈસા રોકે છે, એટલી જ ઝડપથી બધા પૈસા પાછા ખેંચી લે. ઉદાહરણ તરીકે, આજે કોઈ કંપનીએ $50 કરોડ રોકાણ કોઈ શેરની અંદર કર્યું. હવે એ શેરનો ભાવ અમુક અંશે વધશે, એ શેરનો ભાવ વધશે એટલે બધા પૈસા $50 કરોડ એ પાછા ખેંચી લે છે. તો અર્થતંત્રમાં અસ્થિરતા જોવા મળે કે ભાઈ એણે રોકાણ કર્યું તો અર્થતંત્ર ઉપર એવું, કારણ કે અર્થતંત્રમાં પૈસા આવ્યા. હવે એણે બધું રોકાણ પાછું ખેંચી લીધું તો અર્થતંત્ર નીચે આવશે, કારણ કે એણે બધા પૈસા પાછા ખેંચી લીધા. તો અર્થતંત્રમાં આવી વધઘટ થાય. અને એ કોના કારણે થાય? તો કે વિદેશી કંપનીઓના કારણે. તો આ અસ્થિરતા છે. આવી અસ્થિરતા અર્થતંત્ર માટે જોખમ છે. એટલે વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ છે એક પ્રકારનું જોખમ છે, કારણ કે એના કારણે દેશની અંદર અસ્થિરતા જોવા મળે છે, અર્થતંત્રની અંદર અસ્થિરતા જોવા મળે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું અંગ્રેજી નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે FDI. તમે નીચે જુઓ 8.10માં તમને આપેલું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, કાઉન્સમાં આપેલું છે નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એમાંથી નેચર ઓફ શબ્દ કાઢી નાખો તો શબ્દ વચ્ચે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ ત્રણેયના પહેલા શબ્દ લ્યો તો FD અને I. FDI એનું પૂરું નામ તમને એક ગુણની અંદર પૂછવામાં આવે કે FDIનું પૂરું નામ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન એટલે વિદેશી, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, અને ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડીરોકાણ, એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એટલે જેમ FIIનું પૂરું નામ પૂછાય છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, એમ જ FDI એટલે શું થાય? તો કે FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેનું ગુજરાતી નામ છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો જોઈએ, બે વ્યાખ્યા તમને આપેલી છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની. બંને વ્યાખ્યા સેમ જ છે. જોઈએ પહેલી વ્યાખ્યા. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે. વૈશ્વિકીકરણ બાદ પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે વૈશ્વિકીકરણ ક્યારે થયું. તો તમને ખ્યાલ હશે, વૈશ્વિકીકરણ 1991માં થયું. 1991માં ભારતમાં 3 સુધારા આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ પછી વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રમાં સીધું રોકાણ કરવાની છૂટ આપવામાં આવી. ઉત્પાદન અને વેચાણમાં સીધું રોકાણ એટલે વિદેશની કોઈ પણ કંપની ભારતની અંદર કંપની સ્થાપી શકે, પોતે અહીંયા ફેક્ટરી સ્થાપી શકે, પોતે અહીંયા ધંધો કરી શકે. હવે સ્વાભાવિક છે, કોઈ પણ કંપનીને ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન ભારતમાં ત્યારે જ કરી શકે જ્યારે એની પોતાની ફેક્ટરી હોય, એની પોતાની કંપની હોય, એનો પોતાનો ધંધો ચાલતો હોય, તો જ એ અહીંયા ઉત્પાદન કરી શકે. અને ઉત્પાદન થાય તો જ વેચાણ થાય. ઉત્પાદન નહીં થાય તો વેચાણ પણ થવાનું નથી. એટલે ઉત્પાદનના ક્ષેત્રમાં સીધું મૂડીરોકાણ, વેચાણના ક્ષેત્રમાં સીધું મૂડીરોકાણ એટલે સીધી કંપની સ્થાપવાની પરમિશન આપવામાં આવે, સીધી ફેક્ટરી સ્થાપવાની પરમિશન આપવામાં આવે. તમે જાણતા હશો, વર્તમાન સમયમાં ઇલોન મસ્કની કંપની ટેસ્લા મોટર્સ, એ ભારતની અંદર પોતાનો પ્લાન્ટ સ્થાપવાની છે. ભારતની અંદર એ પોતે ઉત્પાદન શરૂ કરવાની છે ટેસ્લા મોટરનું. તો એ વિદેશની કંપની છે, ટેસ્લા એ અમેરિકાની કંપની છે, અને એ ભારતની અંદર પ્લાન્ટ સ્થાપશે. તો એ શું થયું કે એ પ્લાન્ટ સ્થાપશે, મોટરનું ઉત્પાદન કરશે, અને ઉત્પાદન કરીને વેચાણ કરશે. એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ કંપની સ્વરૂપે હોય છે, ફેક્ટરી સ્વરૂપે હોય છે, ધંધા સ્વરૂપે હોય છે, અને આવું રોકાણ લાંબો સમયગાળા સુધી ટકતું હોય છે. બીજી વ્યાખ્યા પણ તમને એ જ આપેલી છે. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે તો એને વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. વિદેશની કોઈ પણ કંપની, વિદેશની કોઈ પણ સંસ્થા કે વિદેશની કોઈ પણ કંપની
દેશના અર્થતંત્રમાં એટલે કે ભારતની અંદર ઉત્પાદન અને વેચાણમાં સીધું મૂડીરોકાણ કરે, એટલે કે કંપની સ્થાપે, ફેક્ટરી સ્થાપે કે ધંધો કરે, તો એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. બંને વ્યાખ્યા સેમ જ છે. 1 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય તો કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો છો, બે વ્યાખ્યા રાઈટ છે. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે ભાગીદારી કરે છે કે સંચાલનમાં કાબૂ મેળવે છે. અહીંયા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અંતર્ગત એ લોકો દેશની અંદર સીધી જ કોઈ પણ કંપની કે ફેક્ટરી સ્થાપે છે. પોતે ઈચ્છે તો સીધી કંપની સ્થાપી શકે. મેં તમને કીધું એમ, ટેસ્લા છે એ પોતે સીધી કંપની સ્થાપવાની છે. જો સીધી કંપની નહીં સ્થાપે તો શું કરશે? તો કે ભારતની કોઈ કંપની હારે ભાગીદારી કરશે. હીરો હોન્ડા તમે જાણો છો, હીરો હોન્ડા એક ભાગીદારીથી ચાલતી કંપની હતી. તો આ રીતે ભાગીદારી પણ કરી શકે છે અને સંચાલન ઉપર કાબૂ મેળવે, એટલે કે કંપનીનું મેનેજમેન્ટ પણ આવી કોઈ પણ કંપની છે, વિદેશી કંપની છે, એ સંભાળી શકે. હવે ટેસ્લા ભારતની અંદર પોતાની કંપની સ્થાપશે તો એનું મેનેજમેન્ટ કોણ કરશે? તો કે ટેસ્લાના જે વ્યક્તિઓ છે એ જ કરશે. એટલે કે વિદેશથી જ એનું સંચાલન છે એ દેશની અંદર કરવામાં આવશે. તો આ રીતે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ જોવા મળે છે. ત્યારબાદ 2 ગુણ માટેનો આ MP સવાલ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. 2 ગુણની અંદર 4 મુદ્દા તમારે લખવાના થાય. 4 મુદ્દા તમને આપેલા છે. 4 મુદ્દાની ઉપર 1 લીટી આપી છે, એ પણ નથી લખવાની, અને નીચે 2 લીટી આપી છે, એ પણ નથી લખવાની. 2 ગુણમાં માત્ર 4 મુદ્દા લખવાના છે. દરેક મુદ્દાનો અડધો ગુણ, એટલે 4 મુદ્દાના 2 ગુણ. પહેલો મુદ્દો આપેલો છે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય. સંસ્થાગત રોકાણ એટલે આપણે આગળ જોયું, શેર કે બોન્ડના સ્વરૂપમાં રોકાણ કરવામાં આવે. કેટલુંક પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય, એટલે કે શેર અને બોન્ડની ખરીદી કરીને પણ દેશની અંદર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે. પણ આ રોકાણ જે તે કંપની કરે છે એવી બાંહેધરી આપે છે કે અમે આ રોકાણ લાંબો સમય સુધી કરવાના છીએ. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ સુધી અમે આ શેરના પૈસા છે એ પાછા ખેંચવાના નથી. તો આ રોકાણ છે એ લાંબા સમયગાળા માટેનું છે, માટે એ સ્થિર રોકાણ ગણાય. તમને જો છેલ્લે શબ્દ આપ્યો છે વધુ સ્થિર રોકાણ ગણાય. શેરની અંદર તમે રોકાણ કરો અને એ લાંબા સમયનું રોકાણ કરો તો એ સ્થિર રોકાણ છે. પણ શેરની અંદર રોકાણ કરો અને ટૂંકા સમયગાળા, આજે પૈસા રોકાણ આજને આજ કાઢી લ્યો, 2 દિવસ પછી કાઢો, 5 દિવસ પછી કાઢો, તો એ ટૂંકા સમયગાળા માટેનું રોકાણ છે. તો એ હવે તમે આજે ઘણા બધા પૈસા રોક્યા છે, એકસાથે બધા પૈસા પાછા ખેંચી લેશો તો એનાથી અર્થતંત્રમાં અસ્થિરતા ઊભી થવાની છે. એ આપણે આગળ જોયું વિદેશી સંસ્થાગત રોકાણમાં. પણ કેટલુંક રોકાણ શેર અને બોન્ડના સ્વરૂપમાં એવું પણ હોય કે જે લાંબા સમયગાળા માટેનું હોય, તો એ રોકાણ છે એ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ગણાય છે કે જે સ્થિર હોય છે. બીજું, તે યંત્રો, કાચો માલ અને સંપત્તિના સ્વરૂપમાં હોય. બીજું તમને કીધું છે કે યંત્ર, કાચો માલ અને સંપત્તિના સ્વરૂપમાં પણ આવું રોકાણ થઈ શકે. હવે કોમન વસ્તુ છે કે દેશની અંદર તમારે કોઈ પણ ફેક્ટરી સ્થાપવી છે, કોઈ પણ ધંધો શરૂ કરવો છે, તો યંત્રની જરૂર પડશે, કાચા માલની જરૂર પડશે, સંપત્તિની જરૂર પડશે. એના વગર તમે કોઈ પણ કંપની ક્યારેય સ્થાપી શકવાના નથી. એટલે આના સ્વરૂપમાં પણ રોકાણ થતું જોવા મળે છે. ત્રીજું, તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં આવે છે. નવી ટેકનોલોજીના સ્વરૂપમાં પણ કેટલુંક રોકાણ દેશની અંદર થાય છે. ઉદાહરણ તરીકે ઇલોન મસ્કની કંપની ટેસ્લા મોટર્સ ભારતની અંદર આવશે, પોતે પ્લાન્ટ સ્થાપશે અને ઉત્પાદન શરૂ કરશે. તો જે પ્લાન્ટની અંદર જે પણ ટેકનોલોજી વાપરવામાં આવશે એ 100% ટેકનોલોજી ભારતીય બનાવટની નહીં હોય. એમાંથી અમુક ટકા ટેકનોલોજી છે એ વિદેશી બનાવટની હશે, એટલે કે અમેરિકાની હશે. અમેરિકાની ટેકનોલોજી ભારતમાં લાવશે અને ભારતની અંદર એ પોતે પ્લાન્ટ સ્થાપીને એ ઉત્પાદન શરૂ કરશે મોટરનું. તો ટેકનોલોજી લોકો વિદેશમાંથી ભારતમાં લાવે છે, તો એ પણ એક પ્રકારનું રોકાણ છે અને લાંબા સમયગાળા સુધીનું રોકાણ છે. એવું તો નથી કે ભાઈ આજે તમે ટેકનોલોજી લાવ્યા તો કાલે તમે પાછી લઈ જઈશો. એ લાંબા સમયગાળા સુધી ટેકનોલોજી રહેવાની છે, ઝડપથી ટેકનોલોજી દૂર થવાની નથી. તો ટેકનોલોજીના સ્વરૂપમાં પણ આવું રોકાણ થતું હોય છે. ત્યારબાદ તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. કાર્ય સંસ્કૃતિ એટલે કાર્ય કરવાની પદ્ધતિ, કાર્ય કરવાની રીત, કાર્ય કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવે. હું તમને ગૂગલની વાત કરું. ગૂગલની અંદર કોઈ પણ કર્મચારી કામ કરે છે, તો એ કર્મચારી કામ કરે છે તો એણે અમુક કલાકો કામ કરે છે અને પછી એને ખાવાની ઈચ્છા થાય તો પોતે ગૂગલ દ્વારા
જે પણ જમવાનું આપવામાં આવે એ પોતે ખાઈ શકે છે. ખાઈ લીધા પછી ફરીથી કામે બેસી જવાનું. અમુક સમય થયો અને ફરીથી એને ફિલ્મ જોવાની ઈચ્છા થઈ તો ફરીથી એ પોતે કામ મૂકીને ફિલ્મ જોઈ શકે છે. ફિલ્મ જોઈ લીધા પછી ફરીથી કામ કરવા માટે બેસી શકે છે. આવી ગૂગલની સિસ્ટમ છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આવી સિસ્ટમ ભારતમાં એવી હોય તો આપણે તો આખો દી ફિલ્મ જ જોઈ, આપણે આખો દી ખાવામાં જ રહી, આપણે કોઈ દી કામ કરીએ જ નહીં, આવું આપણે વિચારીએ છીએ એટલે આપણે અહીંયા સિસ્ટમ આવી છે નહીં. એ વાસ્તવિકતા છે. પણ ગૂગલે આવી સિસ્ટમ શા માટે રાખી છે? ગૂગલે આવી કાર્ય સંસ્કૃતિ, કાર્ય પદ્ધતિ શા માટે ઊભી કરી છે? તો ગૂગલનો આ કાર્ય સંસ્કૃતિ ઊભી કરવા પાછળનો હેતુ છે, એ હેતુ ખૂબ વિચારણીય છે. ગૂગલ એવું વિચારે છે કે કોઈ વ્યક્તિને ખાવાની ઈચ્છા છે, જો તમે એને ખાવાનું આપશો, એ ખાઈ લે છે તો એની મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. અને મનની ઈચ્છા પૂરી થઈ જશે પછી 100% સારું કામ કરશે. અને 100% સારું કામ કરશે તો કંપનીને એનો 100% ફાયદો થશે. પણ કોઈ વ્યક્તિને ખાવાની ઈચ્છા છે, એને તમે ખાવાનું નથી આપતા. કોઈ વ્યક્તિને ફિલ્મ જોવાની ઈચ્છા છે, તમે એને ફિલ્મ નથી જોવા દેતા, તો એના મનમાં ખાવાની ઈચ્છા છે, ફિલ્મ જોવાની ઈચ્છા છે, એ બે ઈચ્છા પૂરી નથી થઈ અને એ કામ કરે છે તો ગેરંટી છે કે એ 100% સારું કામ કરી શકવાનો નથી. અને જો એ 100% સારું કામ નહીં કરે તો કંપનીનો 100% વિકાસ થવાનો નથી. ગૂગલની આ સિસ્ટમ છે એના પરિણામે ગૂગલને ખૂબ ફાયદો થાય છે કે કર્મચારીઓના મનની ઈચ્છા પૂરી થાય છે, કર્મચારી 100% સારું કામ કરે છે અને કંપની 100% સારો ગ્રોથ કરે છે. અને તમે જુઓ છો ગૂગલ વિશાળ લેવલ ઉપર વિકસી ગયેલી કંપની છે. તો આ કાર્ય સંસ્કૃતિ છે. આના સ્વરૂપમાં પણ દેશની અંદર રોકાણ કરી શકાય છે. આવી કાર્ય સંસ્કૃતિ પણ દેશની અંદર ઊભી કરી શકાય છે. પણ ભારતમાં આવી સંસ્કૃતિ આવતા વર્ષોનો સમયગાળો જશે. કારણ કે ઝડપથી લોકો આ વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકવાના, ઝડપથી લોકો આ વસ્તુ સમજી નથી શકવાના. મેં તમને આગળ કીધું એમ કે અહીંયા આવી સિસ્ટમ લાવવામાં આવે તો ભારતના લોકોની માનસિકતા છે કામ જ નહીં કરવાનું, ફિલ્મ જ જોઈએ રાખવાની, ખાય જ રાખવાનું. 2 કલાક ફિલ્મ જોવે પાછો ખાય, 2 કલાક ફિલ્મ જોવે પાછો ખાય. તો આવી જ વસ્તુ ચાલે તો કંપની આગળ વધી શકવાની નથી. એટલે ભારતમાં આ સિસ્ટમ અત્યારે છે નહીં. વિદેશી દેશોની અંદર આવી સિસ્ટમ જોવા મળે છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી ઊંડિયામણની અનામતોમાં વધારો થયો છે. ભારતમાં તબક્કાવાર એટલે કે ધીમે ધીમે વિદેશી રોકાણકર્તાઓ સ્વતંત્ર રીતે રોકાણ કરે છે. એટલે કે મેં તમને ઉદાહરણ આપ્યું, ઇલોન મસ્કની ટેસ્લા કંપની સ્વતંત્રપણે કામગીરી કરે છે. ઘણી કંપનીઓ છે એ ભારતની કંપની સાથે ભાગીદારી કરીને કામ કરે છે, એટલે કે ભારતના રોકાણકારો સાથે ભાગીદારી કરે છે. હીરો હોન્ડા એ ભારત સાથેની ભાગીદારીનું પરિણામ છે. તો આવી રીતે સ્વતંત્રપણે ભાગીદારી થકી પણ કેટલીક કંપનીઓ કામ કરે છે કે જે ભારતના વિકાસ માટે, ભારતના ગ્રોથ માટે મદદરૂપ સાબિત થઈ છે. ત્યારબાદ 3 ગુણનો પ્રશ્ન તમને પૂછી શકાય, ભારતની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. અને બીજો પ્રશ્ન 3 ગુણનો પૂછાય, ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો સમજાવો. તો બંનેની અંદર તમારે આ સેમ જ જવાબ લખવાનો છે. જે 7 મુદ્દા તમને આપેલા છે એ 7 મુદ્દા સેમ જ તમારે લખવાના છે. 2 રીતે પ્રશ્ન પૂછી શકાય 3 ગુણમાં, ભારતની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો અથવા તો ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો સમજાવો. બંનેની અંદર આ સેમ જ જવાબ લખવાનો. 3 ગુણ માટે આ એમપી સવાલ છે. ભારતની વિદેશ વ્યાપાર નીતિ અથવા તો ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો. પહેલું આપેલું છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા એટલે વિશ્વના દેશો સાથે કોઈ પણ સ્પર્ધા થતી હોય, ઉત્પાદનની સ્પર્ધા હોય, વેચાણની સ્પર્ધા હોય, ટેકનોલોજીની સ્પર્ધા હોય, તો એમાં ઘરેલું ઉદ્યોગો એટલે કે ભારતના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો ઉપર અંકુશ રાખવો જરૂરી છે. એક પડકાર હતો, જો આપણે વિદેશી વસ્તુ સતત આયાત કરશું તો ભારતના લોકો એવી વિદેશી વસ્તુ જ ખરીદવાના છે. કુદરતી રીતે ભારતના લોકોને વિદેશી દેશો પ્રત્યે આકર્ષણ છે, મોહ છે, એક પ્રકારનું આકર્ષણ તરીકે તમે એને ઓળખી શકો. તો આપણને વિદેશી દેશો પ્રત્યે આકર્ષણ છે, વિદેશી વસ્તુઓ પ્રત્યે આકર્ષણ છે અને ભારતની કમ્પેરમાં વિદેશી વસ્તુઓ સસ્તી પણ છે. એટલે જો વિદેશી વસ્તુની આયાતો આપણે વધારે કરશું તો ભારતના લોકો આવી વિદેશી વસ્તુ જ ખરીદવાના છે. જો વિદેશી વસ્તુ જ ભારતના લોકો ખરીદશે તો એનાથી ભારતને કોઈ ફાયદો થવાનો નથી, ભારતના ઉદ્યોગોને કોઈ ફાયદો થવાનો નથી. એટલે ભારતના ઉદ્યોગોનો વિકાસ થાય,
ભારતના ઉદ્યોગો સાથે ભારતનો વિકાસ થાય એના માટે આયાતો ઉપર અંકુશ રાખવો જરૂરી છે. તો આ આયાતો ઉપર કઈ રીતે અંકુશ રાખવો એ ભારત સામે એક પડકાર હતો. બીજો મુદ્દો, ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી યંત્રો, પૂરક યંત્રો અને સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. ઘરેલું ઉદ્યોગોનું ઉત્પાદન વધારવા અને આયાત અવેજીકરણ એટલે કે વિદેશી ઉદ્યોગો જે વસ્તુ ઉત્પાદિત કરે છે એવી જ વસ્તુ આપણે અહીંયા ઉત્પાદિત કરવી, વિદેશમાંથી જે વસ્તુ આયાત કરવી પડે છે એવી જ વસ્તુ ભારતમાં ઉત્પાદિત કરવી. તો એના માટે ભારત પાસે ટેકનોલોજી જોઈએ, યંત્રો જોઈએ, પૂરતા સંસાધનો જોઈએ. વિદેશના ઉદ્યોગો જે રીતે ઉત્પાદન કરે છે એટલું વધારે ઉત્પાદન કરવું છે તો એવી ટેકનોલોજી, એવા યંત્રો, એવા સંસાધનોની આવશ્યકતા છે. જો તમારી પાસે એવી ટેકનોલોજી, એવા યંત્રો, એવા સંસાધનો નહીં હોય તો તમે ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકવાના નથી. તો જેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું છે, જેટલા ઉદ્યોગોને એ રીતે ઉત્પાદન કરવું છે એનું પ્રમાણ નક્કી કરવું પડે. જો તમે પ્રમાણ નક્કી નહીં કરો, જો તમે ટેકનોલોજી કેટલા પ્રમાણમાં લાવવી છે એ નક્કી નહીં કરો અને જો તમે વધારે ટેકનોલોજી લાવી દીધી તો એ પડી રહે, કંઈ કામની નહીં રહી, તો તમારો ખર્ચો વધશે. અને જો ઓછી ટેકનોલોજી લાવ્યા તો ઓછી ટેકનોલોજી હશે તો જેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું છે એટલું ઉત્પાદન નહીં થાય. એટલે વધારે લાવશો તોય નુકસાન છે અને ઓછી લાવશો તોય નુકસાન છે. તો એ વસ્તુ ન થાય એના માટે એનું પ્રમાણ નક્કી કરવું જરૂરી છે. કેટલા પ્રમાણમાં વસ્તુઓ આયાત કરવી, ટેકનોલોજી, યંત્રો, સંસાધનો આયાત કરવા એ નક્કી કરવું એક પડકાર હતો. ત્રીજો મુદ્દો છે વિદેશી ઊંડિયામણ બચાવવા. બિનજરૂરી ચીજ વસ્તુની આયાતો પર અંકુશ રાખવો કે નહીં. વિદેશી ઊંડિયામણ એટલે કે વિદેશી નાણું બચાવવા માટે બિનજરૂરી ચીજ વસ્તુ એટલે કે એવી ચીજ વસ્તુઓ કે જે જીવન જીવવા માટે જરૂરી નથી. કદાચ એ વસ્તુ ન હોય તો પણ વ્યક્તિ જીવન જીવી શકે. ઉદાહરણ તરીકે વિદેશી દેશોની કાર, વિદેશી દેશની કાર ભારતમાં મંગાવવામાં આવે તો એ બિનજરૂરી છે. કદાચ એવું પણ બની શકે કે કાર ન હોય તો એ વ્યક્તિ જીવન જીવી શકે. એવું જરૂરી નથી કે કાર છે તો જ વ્યક્તિ જીવન જીવશે. વિદેશમાંથી વિદેશી કંપનીની કોઈ એસી ભારતમાં મંગાવવામાં આવે તો એવું જરૂરી નથી કે એસી હશે તો જ વ્યક્તિ જીવન જીવી શકશે. એસી નહીં હોય, કાર નહીં હોય તો એ વ્યક્તિ જીવન જીવી શકવાનો છે. તો આવી બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો ઉપર અંકુશ રાખવો, જેમ બને એમ આવી વસ્તુઓ ઓછી મંગાવવી, જેના કારણે ભારત પાસે વિદેશી ઊંડિયામણ વધારે પ્રમાણમાં બાકી રહી. ચોથો મુદ્દો, આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી ઊંડિયામણ કમાવવા નિકાસોને પ્રોત્સાહન આપવું. આવશ્યક આયાતો એટલે એવી આયાતો કે જે વસ્તુ જીવન માટે જરૂરી છે, વ્યક્તિ માટે જરૂરી છે. આવી આવશ્યક આયાતોની ચૂકવણી કરવા માટે, જરૂરી ઊંડિયામણ બચાવવા, મેળવવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું. હવે તમે કોઈ એક વસ્તુ વિદેશમાંથી મંગાવી, અમેરિકામાંથી તમે કોઈ $1ની વસ્તુ મંગાવી, તો તમારે $1ની વસ્તુ મંગાવી છે તો સામે તમારે $1 આપવો પડશે. તમે $1 આપશો તો એ સ્વીકારી લે, પણ તમે એને બદલે એને 70 થી 75 રૂપિયા આપો કે જે અત્યારે ડોલરનો ભાવ ચાલે છે 70 થી 75 રૂપિયાની વચ્ચે, તો તમે એને રૂપિયા આપશો તો એ રૂપિયો નહીં સ્વીકારે. શા માટે નહીં સ્વીકારે? તો કે રૂપિયો અમેરિકાની કરન્સી નથી, રૂપિયો ભારતની કરન્સી છે. તમે અમેરિકામાંથી વસ્તુ ખરીદો છો તો તમારે એને ચૂકવણી કરવી પડશે, એ ડોલરમાં કરવી પડશે. તમે એને રૂપિયામાં ચૂકવણી કરી શકવાના નથી. તો તમારી પાસે આવા ડોલર હોય એ જરૂરી છે. તો આવા ડોલર તમે કઈ રીતે મેળવી શકો? તો કે તમે નિકાસ કરો, વસ્તુ બીજા દેશમાં મોકલો. વસ્તુ બીજા દેશમાં મોકલશો તો તમે આવા ડોલરની કમાણી કરી શકશો, તો તમે વિદેશી પૈસાની કમાણી કરી શકશો. જો તમે નિકાસ નહીં કરો તો તમે વિદેશી પૈસાની કમાણી કરી શકવાના નથી. તો આ પણ એક પડકાર હતો. પાંચમી બાબત, ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. તમને એવું કીધું છે કે ઘણી બધી વસ્તુઓ ગુણવત્તાને પ્રશ્ન એટલે કે ગુણવત્તાની બાબતમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં નથી ટકી શકતી. ભારતની વસ્તુ અને વિદેશી દેશોમાં ઉત્પાદિત થતી વસ્તુની તુલના કરવામાં આવે તો વિદેશી દેશોમાં ઉત્પાદિત થતી વસ્તુઓ છે એ ગુણવત્તાની બાબતમાં ઘણી ચડિયાતી હોય છે અને ભારતની વસ્તુ છે એ ગુણવત્તાની બાબતમાં ઘણી નિમ્ન કક્ષાની હોય છે. તો એવી કઈ ટેકનોલોજી વાપરવી, એવા કેવા સુધારા ભારતની અંદર કરવા, ભારતની વસ્તુની અંદર કરવા કે જેના કારણે ભારતની વસ્તુની ગુણવત્તામાં સતત વધારો થાય અને વૈશ્વિક લેવલે ભારતની વસ્તુઓ ગુણવત્તાના બાબતમાં વખાણાય અને ભારતની વસ્તુ વૈશ્વિક લેવલે વેચાતી થાય.
તો એ પણ ભારતની સામે, ભારતની વ્યાપાર નીતિ સામે એક પડકાર હતો કે ભારતની વસ્તુની ગુણવત્તાઓ કઈ રીતે સુધારવી. છઠ્ઠો મુદ્દો છે વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા એટલે કે રોજગારીનો જેની ઉપર સૌથી વધુ આધાર હોય એવા નાના અને ગૃહ ઉદ્યોગોને વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે મોટા ઉદ્યોગોને જેટલા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવે છે એટલા જ પ્રમાણમાં નાના ઉદ્યોગોને, ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું. કારણ મોટા ઉદ્યોગોમાં ટેકનોલોજીનો વધારે ને વધારે ઉપયોગ થતો હોય, તો મોટા ઉદ્યોગોમાં ટેકનોલોજીનો વધારે ને વધારે ઉપયોગ થાય છે, તો એના પરિણામે ધીરે ધીરે માણસોને મોટા ઉદ્યોગોમાંથી છૂટા કરવામાં આવે. પહેલાં જે કામ માણસો કરતા એ કામ હવે ટેકનોલોજી કરે છે, તો હવે મોટા ઉદ્યોગોમાં માણસોની જરૂરિયાત પહેલાં જેટલી રહેતી નથી. તો જે વ્યક્તિ બેરોજગાર બને છે એવા વ્યક્તિને રોજગારી કોણ આપે છે? તો કે નાના ઉદ્યોગો આપે છે, ગૃહ ઉદ્યોગો આપે છે. કારણ આવા નાના ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગોમાં મોટા ભાગનું કામ માણસ દ્વારા થતું હોય છે. તો આવું કામ માણસો થકી થતું હોવાથી નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ, જેના કારણે દેશની અંદર બેરોજગારીની સમસ્યા ઊભી ન થાય, દેશની અંદર રોજગારીના પ્રશ્ન છે એ ઊભા ન થાય. આવા નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવું એ પણ એક પડકાર હતો. અને સાતમું છે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઊંડામણની જરૂરિયાત ઊભી થઈ છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યા કરતાં જુદી હોય છે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે અલગ અલગ દેશો વચ્ચેનો વેપાર. અલગ અલગ દેશો વચ્ચે જે વેપાર થાય છે એ વેપારમાં વિદેશી ઊંડામણની જરૂરિયાત ઊભી થાય. એટલે કે તમારી પાસે વિદેશી ઊંડામણ હોય તો તમે વિદેશ સાથે વેપાર કરી શકો. મેં તમને કીધું એમ કે તમારે અમેરિકા પાસેથી વસ્તુ તમે $1 ખરીદી છે તો સામે તમારે ડોલરમાં ચૂકવણી કરવી પડશે. એ રૂપિયા સ્વીકારવાના નથી, કારણ કે રૂપિયો ત્યાંની કરન્સી નથી, રૂપિયો ભારતની કરન્સી છે. પણ આંતરિક વેપારમાં આ સમસ્યા નથી નડતી. આંતરિક વેપાર એટલે રાજ્ય વચ્ચેનો વેપાર. ગુજરાતમાંથી કોઈ વસ્તુ મહારાષ્ટ્રમાં મોકલવામાં આવે, મહારાષ્ટ્રમાંથી કોઈ વસ્તુ પંજાબમાં મોકલવામાં આવે, પંજાબમાંથી કોઈ વસ્તુ હરિયાણામાં મોકલવામાં આવે, હરિયાણામાંથી કોઈ વસ્તુ કર્ણાટકમાં મોકલવામાં આવે. તો આ રાજ્ય વચ્ચેનો વેપાર છે. અને રાજ્ય વચ્ચેના વેપારમાં ભારતનું નાણું રૂપિયો છે એ કોમન છે. ગુજરાતમાંથી કોઈ વસ્તુ મહારાષ્ટ્રમાં જાય તો મહારાષ્ટ્રવાળા ગુજરાતને રૂપિયા આપે તો ચાલે. મહારાષ્ટ્રની કોઈ વસ્તુ પંજાબમાં જાય તો પંજાબવાળા મહારાષ્ટ્રવાળાને રૂપિયા આપે તો ચાલે. કારણ કે છેવટે તો બધા ભારતના જ ભાગ છે, છેવટે તો બધા ભારતના જ હિસ્સા છે. તો આ રાજ્ય વચ્ચેના વેપારમાં એટલે કે આંતરિક વેપારની અંદર વિદેશી ઊંડામણ એટલે કે કરન્સીને લગતી કોઈ પણ સમસ્યાઓ જોવા નથી મળતી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં આ વિદેશી ઊંડામણ એટલે કે વિદેશી કરન્સીને લગતી ખૂબ મોટી સમસ્યા હોય છે. એટલે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર બંનેની સમસ્યાઓ અલગ અલગ હોય છે, બંનેની સમસ્યાઓ જુદી હોય છે. અને આ સમસ્યાઓને દૂર કરવી એ પણ ભારત સામે એક પડકાર હતો. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા. આ બધા જ પડકારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા અને ભારતની અંદર અલગ અલગ સરકારોના સમયગાળા દરમિયાન અલગ અલગ વિદેશ વ્યાપાર નીતિ છે એ રજૂ કરવામાં આવી અને એમાં સમયાંતરે પરિવર્તન કરવામાં આવ્યું. જે પ્રમાણે પડકારો હોય એ પ્રમાણે નીતિની અંદર પરિવર્તન કરવામાં આવતું, જેના કારણે દેશનો વિકાસ છે એ ખૂબ સારી રીતે કરી શકાય, દેશ વિદેશી ઊંડામણની કમાણી પણ સારી રીતે કરી શકે અને દેશ પોતે નિકાસોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર પણ બની શકે. એના માટે સમયાંતરે આ નીતિની અંદર પરિવર્તનો કરવામાં આવતા. નીચેનો ટોપિક છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા. એમાં 2 તબક્કા છે, વૈશ્વિકીકરણ પહેલાંની નીતિ અને વૈશ્વિકીકરણ પછીની નીતિ, જે આ વર્ષે અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલું છે. અને ત્યાર પછી આર્થિક સુધારાનું મૂલ્યાંકન, એમાં પણ 2 છે. આર્થિક સુધારામાં સાનુકૂળ અસરો એટલે કે સારી અસરો અને પ્રતિકૂળ અસરો એટલે કે ખરાબ અસરો, જેને પણ આ વર્ષે અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલું છે. એટલે આ બંને ટોપિક છે એ તમારે આ વર્ષે અભ્યાસક્રમમાંથી બાકાત થયેલા છે. એટલે ત્યાર પછી સ્વાધ્યાય છે, એટલે 8મો પાઠ છે એ આપણો અહીંયા પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત સાથે આગળ વધીશું.